જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 28મા શ્લોકમાં આપણે જોયું 27 અને 28ના શ્લોકનો કહેવાનો ભાવાર્થ બંનેનો સરખો હતો, પણ 28મા શ્લોકમાં ભગવાને વાત કરી કે તતઃ યાતિ પરમામ ગતિ, તેથી તે પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. શું કીધું તું 28મા શ્લોકમાં? તો કે ભગવાને એવી વાત કરી કે પ્રાણીઓની અંદર જે સમસ્થિતમ ઈશ્વરમ સમમ પશ્યન્હિ, જે આ ઈશ્વરને સમાન સ્વરૂપે અને પરિપૂર્ણ રૂપે જુએ છે, એવા વ્યક્તિનું શું થાય છે? તો કે યહ, પછી એવું કીધું કે યહ હિનસ્તિ આત્મના, યહ ન હિનસ્તિ આત્મના આત્મનમ, તે પોતાનાથી પોતાની જાતનું, પોતાના સ્વરૂપને હણતો નથી, અને તતઃ યાતિ પરમામ ગતિ, અને જો પોતે આ સાચા અર્થમાં સમજી લેશે, જોઈ લેશે, તો પછી એને જન્મ મરણમાં પડવાની કંઈ જરૂર નથી, એ પરમ ગતિને પ્રાપ્ત કરી લેશે. એમ ભગવાને ચોખ્ખું કીધું કે દરેક પ્રાણીઓમાં, સઘળા પ્રાણીઓમાં સમસ્થિતમ ઈશ્વરમ સમમ પશ્યન્હિ, એક તો સમસ્થિત રહેલા આ ઈશ્વરને સમાન રૂપે અને પરિપૂર્ણ રૂપે જુએ છે. તો આત્મના આત્મનમ ન હિનસ્તિ, પોતાનાથી પોતાને હણતો નથી, અને તતઃ યાતિ પરમામ ગતિ. અને હવે ભગવાન શું કહે છે કે ભાઈ આ જે કાંઈ બધું થઈ રહ્યું છે, આ જે કાંઈ ક્રિયાઓ થઈ રહી છે, એ તો પ્રકૃતિ કરે છે, માટે એમનાથી છૂટા થાવ. પ્રકૃતિથી જો તું છૂટો થઈ શકીશ તો સાચી વાત છે, કેમ કે આ બધા જ ક્રિયાઓ કરે છે, બધી જ ક્રિયાઓ થઈ રહી છે એ પ્રકૃતિ મારફત થઈ રહી છે. એનું વર્ણન કરતા 29મા શ્લોકમાં ભગવાન કહે છે કે પ્રકૃત્યા એવ ચ કર્માણિ ક્રિયમાણાની સર્વશઃ યહ પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સ પશ્યતિ. હવે શું કહે છે ભગવાન કે પ્રકૃત્યા એવ ચ કર્માણિ ક્રિયમાણાની સર્વશ, યહ એટલે જે માણસ કર્માણી, સઘળી ક્રિયાઓને, સર્વશઃ એટલે સર્વ રીતે, પ્રકૃત્યા એવ ચ પ્રકૃતિ વડે જ, ક્રિયમાણાની થઈ રહેલી જુએ છે, પશ્યતિ એટલે જુએ છે, ક્રિયમાણાની એટલે થઈ રહેલી, પશ્યતિ એટલે જુએ છે. યહ કર્માણી સર્વાણી સર્વશઃ, જે માણસ સઘળી ક્રિયાઓને સર્વશઃ સર્વ રીતે, પ્રકૃત્યા એવ ક્રિયમાણાની પ્રકૃતિ વડે જ થઈ રહેલી, પશ્યતિ એટલે જુએ છે, તથા એટલે તથા તેમજ આત્માનમ અકર્તારમ, પોતાને અકર્તા તરીકે જુએ છે, અકર્તારમ પશ્યતિ, પોતાને અકર્તા તરીકે જુએ છે, સપશ્યતિ તે સાચું જુએ છે. બધી ક્રિયાઓને કોના મારફત જોવાની? તો કે સર્વ પ્રકારે પ્રકૃતિ કરી રહી છે એવી રીતથી જોવાનું. વાત પૂરી થઈ ગઈ. હું કંઈ કરતો જ નથી, આ જે કંઈ કરે છે પ્રકૃતિ કરે છે. બીજું શું કરવાનું છે? પોતાને અકર્તા ગણવાનો છે. બધી ક્રિયાઓ પ્રકૃતિ કરે છે એટલે પોતે આપોઆપ અકર્તા થઈ ગયા. મારે શું? હું તો કંઈ કરતો જ નથી, આ પ્રકૃતિ કરી રહી છે તો પ્રકૃતિ ભોગવે, હું શું કરું એમાં? જો એ આવું જોવા માંડે, સપશ્યતિ તે સાચું જુએ છે. આ શરીરનું આવું બંધારણ છે અને ખરેખર આ પ્રમાણે હોવું જોઈએ એવું ભગવાન કહેવા માંગે છે. હવે વાસ્તવમાં થાય છે શું? તો કે વાસ્તવમાં ચેતન તત્વ કેવું છે? તો કે નિર્વિકાર છે. કોઈ પણ પ્રકારનો એમનામાં વિકાર થતો નથી, કોઈ ફેરફાર થતો નથી, કોઈ વસ્તુ એને લાગુ પડતી નથી, કાંઈ છે જ નહીં, નિર્વિકાર છે. બીજું એ સમ અને શાંત રૂપથી રહેલું છે, એકદમ શાંત સ્વરૂપમાં રહેલું છે. એમના કોઈ એવા ઉધામાં છે જ નહીં. ઉધામાં કરે છે કોણ કરે છે? ઇન્દ્રિયો કરે છે, મન કરે છે, અહંકાર કરે છે. આ તો શાંત છે. સમ અને તમે લાઇટ ચાલુ કરો છો, પંખો ચાલુ થાય છે, પણ પંખાની અંદર અવાજ આવે છે, ખટખટ 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 એવો અવાજ આવે છે, તો એમાં લાઇટ શું કરે? એ પંખાનો અવાજ છે. પંખાનો કોઈ બોલ ભટકાય છે, કોઈનો ટોપો ભટકાય છે, કે એનું પાંખડું નબળું પડી ગયું છે, એમનો અવાજ છે. એમાં લાઇટને એનાથી કોઈ મતલબ નથી. લાઇટ તો માત્ર શક્તિનો સ્ત્રોત છે પંખો ફેરવવા માટેનો.
એમ આ શરીરની અંદર જે કાંઈ ઉધામાવો થઈ રહ્યા છે એમાં આત્માને શું લેવા દેવા? એ ઇન્દ્રિયો કરે છે, મન કરે છે, અહંકાર કરે છે. આત્મા તો એક ખાલી એમની સત્તા એમને આપે છે, એક એમને પાવર સોંપે છે અને એ પાવરથી આ લોકો ઉછળે છે એમ. બાકી આત્મા તો એકદમ સમ અને શાંત રૂપથી રહ્યો છે. હવે આ જે પરમાત્માની શક્તિ છે એ પ્રકૃતિ છે. આ જે આત્માની શક્તિ છે ને એ શું છે? પ્રકૃતિ છે. અને એ સ્વાભાવિક રીતે કેવી છે? તો કે ક્રિયાશીલ છે. એમનું કામ જ એ છે, જેવો આત્મા એમની સામે નજર નાખે છે એટલે સીધી જ પ્રકૃતિમાં ફેરફાર થયો અને ત્રણેય ગુણોની અંદર વિષમ્યતા પેદા થઈ. સત્વ, રજસ અને તમસ છે વધતા ઓછા પ્રમાણમાં થયું. એટલે ક્રિયા એ જ એમનું કામ છે. ક્રમશઃ એમાંથી મહત, બુદ્ધિ, અહંકાર, તન્માત્રાઓ, મન છે, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને પંચ મહાભૂતોનો સીધો જન્મ થાય છે. અને પંચ મહાભૂત વાળું શરીર છે એ પછી નોખી નોખી ક્રિયાઓમાં સતત ને માત્ર સતત નિરંતર ક્રિયાશીલ છે. પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામવાની ક્રિયા છે એ પ્રકૃતિ કરી રહી છે. હવે પ્રકૃતિને ખરેખર જોઈએ ને તો 2 અવસ્થાઓમાં આપણે રાખી શકીએ. પ્રકૃતિની 2 અવસ્થા, એક સક્રિય છે અને એક અક્રિય અવસ્થા છે. પ્રકૃતિને સર્ગ અવસ્થામાં સક્રિય હોય છે. જ્યારે કોઈ સૃષ્ટિનું સર્જન થાય છે, સર્જન થતું હોય છે, કંઈક નવું જન્મતું હોય છે, ત્યારે પ્રકૃતિ છે કેવી છે? તો કે એકદમ સક્રિય હોય છે, સતત કંઈક ને કંઈક જન્માવતી હોય છે. અને જ્યારે પ્રલય અવસ્થામાં એ પ્રકૃતિ કેવી હોય છે? તો કે અક્રિય કહે છે. પ્રલય અવસ્થામાં પ્રકૃતિને કંઈ કામ નથી કરવાનું. એ તો બધું આવીને એમનામાં ભળતું હોય છે તો એ ભળ્યા કરે. એ કદાચ મોટી થતી હશે કે નહીં, ખબર નહીં. પ્રલયની અંદર પણ જો સૂક્ષ્મ રીતે વિચારવામાં આવે ને તો પ્રલયની અંદર પણ, પ્રલયમાં પણ તેની ક્રિયાશીલતા દૂર તો થતી જ નથી. કેમ કે પ્રકૃતિનો સ્વભાવ જ ક્રિયા છે. કેમ કે પ્રલયના આરંભમાં, પ્રલયનો જ્યારે આરંભ થાય છે ત્યારે પ્રકૃતિ સર્ગ અવસ્થા તરફ શું થાય છે? ચાલે છે. પ્રલયનો આરંભ થઈ ગયો તો પ્રલય પૂરો થશે એટલે શું કરવાનું છે? તો કે સર્ગ કરવાનું છે, નવી સૃષ્ટિનું સર્જન કરવાનું છે. અહીંથી પ્રલય ચાલુ થયો, અહીંયા પ્રકૃતિ બેઠી રહી તો અહીં સર્ગ કોણ કરશે? સમજાય છે તમને? એટલે અક્રિય અવસ્થામાં હોવા છતાં એ શું કરે છે? પ્રલય ચાલુ થઈ ગયો ત્યારે પ્રલયમાંથી નીકળવાનો પ્રયત્ન તો કરવો ને. પ્રલય ધીમે ધીમે વધતો જશે અને પ્રકૃતિ અહીંયા પહોંચી જશે પ્રલય કરતી કરતી. પ્રલયમાં પણ શું કામ? કેમ કે એમને સર્ગ કરવો છે ને નવી સૃષ્ટિનું સર્જન કરવું છે એટલે ચાલવું તો પડશે જ. આમ જે સૂક્ષ્મ ક્રિયા ચાલતી રહે છે ને તેમને અક્રિયા કહે છે. આમાં સૃષ્ટિની રચના નથી થતી, નવી સૃષ્ટિ નથી બનતી, પરંતુ મહાસર્ગમાં સૃષ્ટિની જે રચના થાય છે ત્યારે સર્ગના આરંભથી મધ્ય ભાગ સુધી પ્રકૃતિ સર્ગ તરફ ચાલે છે. સર્ગના આરંભથી મહાસર્ગમાં જે સૃષ્ટિની રચના થાય છે ને ત્યારે સર્ગનો જે આરંભ થાય છે ને ત્યાંથી પ્રકૃતિ મધ્ય ભાગ સુધી ચાલે છે. અને એ સર્ગના આરંભથી મધ્ય ભાગ સુધી એ ગયા પછી એમની જે સ્થૂળ ક્રિયા થાય છે ને એ એમની સક્રિય અવસ્થા છે. અને જો આ મહાપ્રલયમાં એ અક્રિય માનવામાં આવે તો આદિ, મધ્ય અને અંતને તમે ગણી જ ન શકો, કહી જ ન શકો. આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે વહેલી સવારે સૂર્ય ઉગે છે. હવે સૂર્ય ઉગે છે ત્યાંથી ચાલુ કરીને મધ્યાહન થાય છે ને ત્યાં સુધી એને શું કરે છે? એ સર્ગમની ક્રિયા છે, કંઈક નવા સર્જન કરવા માટેની, મધ્યાહન સુધી. પછી મધ્યાહનથી સૂર્ય અટકી જાય છે ત્યાં નહીં. પછી જો આથમવાની ક્રિયા ચાલુ થઈ ગઈ મધ્યાહનમાં, બરોબર સૂર્ય આમ છે ને પછી આમ થવા માંડ્યો છે ધીમે ધીમે. એ શું થાય છે? એ અંધારાની શરૂઆત થઈ ગઈ. ઉગ્યો છે ત્યારે શું કર્યું? એને અંધારું દૂર કરવાની શરૂઆત કરી અને મધ્યાહનમાં સંપૂર્ણપણે અંધારું 0 કરી નાખ્યું. અને જ્યારે એને આથમવાનું ચાલુ કર્યું ત્યારે શું કર્યું? એ પ્રકાશ છે ઓછો થતો જાય, ઓછો. અંધારા તરફ એમની ગતિ છે એ સૂર્યની અક્રિય ગતિ નથી, એ સૂર્યની સક્રિય જ છે, પણ ખરેખર કેવી છે? તો કે અંધારા તરફ જઈ રહી છે. એમ પ્રકૃતિ સર્ગમાંથી મધ્યાહન સુધી
પોતે ક્રિયાશીલ છે, પછી મધ્યાહન પછી શું કરે છે? પ્રલય તરફ જાય છે. જેમ સૂર્ય મધ્યાહનમાંથી સૂર્યાસ્ત તરફ જાય છે ને, અને પછી એ પ્રલય ચાલુ થાય છે. તો જેવો દી આથમી જાય એટલે સૂર્ય ન્યા બેઠો રહે છે. એ તો આમ બેઠો હતો ને, નીકળે છે તો આમથી, તો એનો મતલબ એવો કે ચાલ્યો છે ને તો જ સૂર્યોદય થશે ને. એમ પ્રકૃતિને પણ શું કરવું પડશે? જેવી પ્રલયની શરૂઆત થઈ ગઈ એમાં એને ચાલવું પડશે, અને સર્ગની શરૂઆત વખતે ફરી પાછું એને મધ્યાહનમાં આવવું પડશે. એમ પ્રકૃતિ દ્વારા સતત જે થાય છે એ પણ એવી જ રીતથી છે. એટલે શરીર, આજે પ્રકૃતિના જે કાંઈ કાર્યો છે, એટલે કે ત્રણેય શરીરના જે કાંઈ બધા કાર્યો છે, ત્રણેય શરીર એટલે સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે. આ ત્રણેય શરીરના જે કાંઈ કાર્ય હોય એમાં ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, જાગવું, બોલવું, રમવું, હસવું, કામ પર જવું, ચિંતન કરવું, મનન કરવું, વાંચન કરવું, આ ત્રણેય શરીરના કાર્ય વગેરે પ્રકૃતિ દ્વારા જ થાય છે. પ્રકૃતિ જ કરાવે છે. એ પછી ચિંતન કરવાનું કામ કદાચ માની લો કે સૂક્ષ્મ શરીરનું હોય, કે કારણ શરીરનું હોય, કે પછી સ્થૂળ શરીરનું હોય, પણ એ મૂળ કરાવનારું કોણ છે? તો કે પ્રકૃતિ છે. આ સ્વયં દ્વારા નહીં. કેમ કે સ્વયં છે એ તો આત્મા તો કંઈ કરતો જ નથી, એ તો અકર્તા છે. એ તો કંઈ કરી જ ન શકે, એ તો અકર્તા છે. એમનાથી તો ક્રિયા થતી જ નથી. સ્વયંમાં કોઈ ક્રિયા કરવાની ત્રેવડ જ નથી, અકર્તા છે. અને એમને જે અકર્તા તરીકે જુએ છે ને ભગવાન કે છે એ જ સાચું જુએ છે. બાકી આ કરાવનાર તો બધી પ્રકૃતિ જ છે. હવે જો આમાં થાય છે શું? અહીંયા ભગવાને શું કીધું? તો કે યહ કર્માણી સર્વસઃ પ્રકૃત્યા એવ ક્રિયમાણા. ક્રિયાઓને કોના દ્વારા થતી બતાવી? તો કે પ્રકૃતિ દ્વારા થતી બતાવી છે. હવે કોઈક જગ્યાએ ભગવાને શું કીધું? તો કે ક્રિયાઓ કોણ કરે છે? તો કે આ જે ગુણો છે ને એ ક્રિયાઓ કરી રહ્યા છે. આમની પહેલા આપણે 5મા અધ્યાય વખતે જોયું હતું, ગુણાહા ગુણેષુ વર્તન્તે. ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. આ જે કંઈ બધી ક્રિયાઓ થઈ રહી છે એ બધી ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. ભગવાન અહીંયા એમ કહે છે પ્રકૃતિ ક્રિયા કરે છે, ક્યાંક એમ કહે છે ગુણો ક્રિયા કરે છે, અને બીજા અધ્યાયમાં એવું કીધું હતું કે ઇન્દ્રિયો, ત્રીજા અધ્યાયમાં એમ કીધું ઇન્દ્રિયો દ્વારા ક્રિયાઓ થઈ રહી છે. આ બધી ક્રિયાઓ છે ઇન્દ્રિયો કરે છે, પ્રમાથીની ઇન્દ્રિયાની છે, અને એ બધી ક્રિયાઓ કરે છે. તો પછી આમાં સાચું શું? તો ખરેખર પ્રકૃતિ છે એનું કાર્ય કોણ છે? તો કે ગુણ છે. અને ગુણોનું કાર્ય કોણ છે? તો કે ઇન્દ્રિયો છે. તો ઇન્દ્રિયો કોનાથી જન્મી છે? ગુણોથી જન્મી છે. અને ગુણો કોનાથી જન્મ્યા છે? તો પ્રકૃતિથી જન્મ્યા છે. તો પછી પ્રકૃતિએ જ કરાવ્યો કહેવાય ને. જન્માવનાર મારો હાથ છે, એ મારા હાથમાં હું લાકડી લઉં અને કોકને લાકડી મારું તો ઓલો વ્યક્તિ એમ થોડો કહેશે મને લાકડીએ માર્યું. એને મારું જ કીધું, એ હાથને નહીં મારે, લાકડી નહીં મારે, મને મારશે. શું કામે? કેમ કે પ્રકૃતિમાંથી ગુણ જન્મ્યા અને ગુણમાંથી ઇન્દ્રિયો જન્મે છે. હવે પછી તમે ઇન્દ્રિયો ક્રિયા કરી કે ગુણોએ કરી કે પ્રકૃતિ, ભગવાન એ બરોબર તો કે છે પ્રકૃતિ એવ કર્માણી ક્રિયમાણાની સર્વશઃ. આમ બધી રીતે, અથવા તો ગુણાહા ગુણેષુ વર્તન્તે. ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. સરસ મજાનો શ્લોક પ્રકૃતિથી છૂટવા માટેનો ભગવાને સમજાવ્યું કે આવી રીતથી જે પોતાની જાતને અકર્તા તરીકે જુએ છે તે જ સાચું જુએ છે. પ્રકૃત્યા એવ ચ કર્માણી ક્રિયમાણાની સર્વશ યહ પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સ પશ્યતિ. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.